એટલે બધા અહીંયા બેઠા છે ને ત્યાં સુધી બધા આનંદમાં હો. સત્સંગમાં આનંદ આવ્યો, પણ જેવા અહીંથી ઊભા થઈએ બાજુવાળાને કહીએ બહુ મોડું થઈ ગયું નહીં, મારી વહુને રસોઈનું મને કાંઈ પૂછ્યું નથી, કોણ જાણે શું કરશે, બોલો ચાલુ થઈ ગયું. હવે ઓલા 15 હતા, અરે 15 દિવસની રજા પડી એટલે બધા શિષ્યો જતા હતા. એટલે રસ્તામાં એક શિષ્યએ બીજાને કહ્યું કે આપણને ગુરુદેવે શીખવાડ્યું છે કે દરેકમાં ભગવાનને જોશો તો ક્યારેય કોઈ હારે વ્યર્થ વાણી વિલાસ કરવાનું મન નહીં થાય, કોઈની હારે ઝઘડવાનું મન નહીં થાય, કોઈના ઉપર દ્વેષ કરવાનું મન નહીં થાય, કોઈનું ખરાબ કરવાનું, કારણ કે તમારા હૃદયમાં જે પ્રભુ બિરાજે છે એ જ પ્રભુ સામેના હૃદયમાં બિરાજે છે. આવી ચર્ચા કરતા જતા. જ્યાં સામેથી એક હાથી આવ્યો ગાંડો, એટલે બધાએ કીધું એ ખસી જાઓ નહીંતર હાથી આપણને મારી નાખશે. એટલે 15-20 જણા હતા ને એમાં 19 ખસી ગયા. એક હતો ને એ કે નહીં, એનામાંય ઠાકોરજી ને મારામાંય ઠાકોરજી, એટલે મને મારે નહીં. ઓલો 19 હાથ ખેંચે, એ કે તું હાલ આવા ગાંડા નો કઢાય. એ કે નહીં, એનામાંય નારાયણ ને મારામાંય નારાયણ. હવે બધાએ કીધું સાંભળ. એ કે નહીં, એ હાથી મને ઓળખે છે કરોડો જન્મથી, હું એને ઓળખું છું. બધા કે લે, ત્યારે ઓલા 19 બચી ગયા. અને ઓલાને હાથીએ જે દોડાવ્યો અને સૂંઢથી ઊંચો કરી નાખ્યો નીચે. લોહી લોહાણ, માંડ બચ્યો. બધા આવ્યા, તને આટલું બધું સમજાવ્યું તોય કાનું? એ કે આવ્યો, એ કે એનામાં નારાયણ ને મારામાં નારાયણ. હવે સાંભળજો, ઓલા 19 જણા કે અમે 19 ની અંદર બિરાજેલા નારાયણે તને રોક્યો. સમજાણું કે નહીં મારા વાલા? તો 19 નારાયણ નો નો માયનો અને 20માં નારાયણમાં. એટલે તે તાણો વાણો કર્યો કે આ 19માં નારાયણ નથી. તું પ્રભુની પરીક્ષા કરવા ગયો કે ગુરુદેવે કહ્યું છે કે બધાયના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. તારે ગુરુદેવની પરીક્ષા કરવી હતી કે લે, મને એના હૃદયમાં બિરાજે તો મને મારશે નહીં, પણ ગુરુદેવે કહેલી વાત 100% સાચી છે કે આ 19 હૃદયમાં બિરાજતા નારાયણે તને ખેંચ્યો, તને સમજાવ્યો, તને બાથ ભરી દીધી, તને લઈ જવા ગયા, પણ તું કોઈનું માયનો નહીં. ત્યારે ઠાકોરજી કહે હવે આને એકવાર ગુરુદેવની જે સલાહ છે, ઉપદેશ છે, એ સાચા અર્થમાં સમજાવવો હોય તો હાથીએ ઉપરથી લઈને પટકો. આપણા જીવનમાં પણ ઘણી વાર આવું બને છે. આપણને કોઈ સારી સલાહ દે, કોઈ સારા ગુરુ મળી જાય, કોઈ સારો સંગ મળી જાય, આપણને સમજાવે કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, તો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, ગળામાં કંઠી છે, આપણી સાથે ઠાકોરજીના વિવાહ થયા છે. વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં બ્રહ્મ સંબંધ દ્વારા પધરાવ્યો છે. તો આપણી ફરજ શું છે? દીકરીને પરણાવીએ એટલે સાસરે મોકલવી પડે કે ન મોકલવી પડે? આ લોકો નથી કહેતા મોકલવી પડે કે નહીં? આમ હા કહો તો મને એમ થાય કે ઊંઘ તો બધાય ને આવે છે, હું પૂરું જ કરું છું. આ તો હસવાનું કોઈ નથી, સુતા બધા મસ્તીથી સાંભળે. તો આપણા વિવાહ ઠાકોરજી સાથે થયા તો આપણે સાસરે જવું પડે કે ના જવું પડે? પણ આપણે કહીએ અમને સંસારમાં પ્રભુ બહુ મજા આવે છે, આ હગા ને આ વાલા ને આ હીરા ને મોતી ને માણેક ને વાડી ને વજીફા ને
ફાર્મ હાઉસ ને ગાડી ને બંગલાના. અમારા સાસરે આવું નથી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, વલ્લભે તારા લગ્ન મારી સાથે કર્યા છે, તું ના આવ તો કાંઈ નહીં, હું તારા ઘરે આવું. ઘર જમાઈ થઈને આવ્યા કે નહીં મારા વાલા? ઘર જમાઈ કેવું ખબર છે? સાસરીવાળા રાખે ને એમ રહેવું પડે. સાસરીવાળા કે ચાલો વહેલા જાગો, જમાઈ કે હા. મોડા જાગો, હા. તો આપણા ઘરે પ્રભુ કેટલા આપણા વશમાં છે. આજે અમારે અહીંયા નીકળવું હતું, અમારા ઠાકોરજીને રોજ 12 વાગે રાજભોગ આવે, આજ 8:30. હવે વ્રજમાં ગયા છે, ગોપીઓએ પૂછ્યું હશે કાં જે વહેલો તારી માએ ઘોડી મૂક્યો ને? મારા લાલા એવું નહીં કે ગોપી મારી માને કાંઈ નહીં કહેવાનું. ગોપી, આજે મારું એક સ્વરૂપ આ વૈષ્ણવના ઘરે પધાર્યું છે ને, એને 1 વર્ષ થયું, એટલે મારી માં હરખ કરવા ગઈ છે. મારી માં મારી વાતો કરવા ગઈ છે. મારી માં મારા ગુણાનુવાદ કરવા ગઈ છે. ગોપી, મારી માં ફરવા કે લૌકિકમાં ક્યાંય નથી ગઈ. એટલે મારી માને કોઈએ ક્યારેય કાંઈ કહેવાનું. આ મારો પ્રભુ છે. મારા વાલા, 2 હાથવાળો તો તમને ગમે એ કહે, પણ 1000 હાથવાળો એકવાર આપણા ઘરે આવી જાય ને પછી આપણે 2 હાથવાળાએ કાંઈ ચિંતા નહીં કરવાની. જો વ્રજમાં એ ગોપીને આવું કહેતો હોય તો આપણને કોઈને કાંઈ કહેવા દે ખરો? એક માજી હતા, આ સૌરાષ્ટ્રની જ વાત છે, સાચી બની ગઈ. અને પછી આપણે પૂરું કરીએ, કારણ કે અમારે 6:30 નીકળવું છે. અમને સવારે 4 વાગે જવાનું. શ્રીનાથજી, નાની વાત, સૌરાષ્ટ્રની સાચી બની ગયેલી. 60-70 વર્ષ પહેલાંની વાત છે. પહેલાંના જમાનામાં પેટે ચાંદલા કરીને લગ્ન કરતા, બાળ વિવાહ કરતા. તો એ માજીના વિવાહ પેટે ચાંદલા કરીને થયેલા. તો જેવા બહાર આવ્યા તો સામેવાળાનો દીકરો આવ્યો, તો બેયના લગ્ન નક્કી. હવે 1.25 મહિના થયા ત્યાં એના વર ગુજરી ગયા. કોના? ઓલા માજી જે કહું છું એના. પણ પહેલાંના જમાનામાં કોઈ દિવસ પુનર્વિવાહ ને એવું હતું નહીં. હવે માજી તો બાળ વિધાની જેમ રહેવા માંડ્યા. હવે એના સાસરીવાળાએ કહ્યું કે વહુ તમારે અહીંયા રહેવું હોય તો અહીંયા રહ્યું, અને પિયર જાવ હોય તો પિયર જાવ. માજીએ કીધું ના, હું તો અહીંયા જ રહીશ. સાસરીવાળાએ એને કહ્યું કે જો આ ખોયડું, આ ખેતર, આ કૂવો, આ ગાય, આ બધું તમારું. કાલ સવારે અમે ન હોઈએ અને નાનો ભાઈ તમને ભાગ ન આપે અને હેરાન કરે, માનો કે, તો પંચાયતમાં અમે લખી દીધું છે કે આ બધું અમારી રહેવા વહુનું. અને માજીએ વિચાર કર્યો, એટલે ત્યારની વાત કરું, ત્યારે માજી નહોતા. એણે વિચાર કર્યો કે હવે મારે 1 ભવમાં 2 ભવ કરવા નથી. બ્રહ્મ સંબંધ લીધો ગુરુદેવ પાસે અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે સવારથી જાગે ત્યારથી ને ઠાકોરજીની સેવા ને સ્મરણ ને સત્સંગ ને બુહારી ને મંદિર વસ્ત્ર ને કૂવેથી જળ ભરવું ને માળાજી કરવા ને દૂધ ઉકાળવા ને ઠાકોરજીને મંગળ ભોગ ધરવાનો, બધું સવારથી રાત સુધી. અને રાત્રે સૂવે ત્યારે 84-252 શિક્ષાપત્ર ને ભાગવત વાંચે અને 11-11:30 સૂઈ જાય અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે. હવે એકવાર એવું બન્યું, હવે ઉંમર થઈ હતી, હાથ પગ ધ્રુજતા હતા, તો એકવાર ઠાકોરજીને સ્નાન કરાવતા હશે ને ખેલી ગયા. ખેલી ગયા એટલે શું મારવાલા? પડી ગયા. હવે માજીને એટલું દુઃખ થયું, બધે હળદરનો લેપ કર્યો ને વાલ કર્યું ને પછી ચંદન ઘસીને લગાડ્યું ને પ્રભુને એટલું બધું આમ 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 જાણે આમ ઓવારી ગયા, એના ઉપર વારી ગયા. ભોગ ધરાવ્યો,
પણ માજીના મનમાંથી એ ગયું નહીં કે મારા ઠાકોરજી ખેલી ગયા છે. ક્યાં વાગ્યું હશે મને ખબર નથી. મારા પ્રભુને શ્રમ પડતો હશે, દુખાવો થતો હશે, મારા પ્રભુ મને કાંઈ કહેતા નથી, મારા ઠાકોરજીને માટે હું સાચવી ન શકી. બપોરે રાજભોગ સરાવ્યો, કોર લઈ અને બાકી બધું ગાયને દઈ દીધું. પોતે મોઢામાં નાખ્યું નહીં. સતત મારા ઠાકોરજી ખેલી ગયા, મારા ઠાકોરજી ખેલી ગયા. સાંજે 4 વાગે બારણે પાડોશી રહેતા હતા, એના ઘરે આઠે આમની સેવા. પણ કોઈ દિવસ કોઈના ઘરે ઉંબરો મૂકીને માજી ગયા નહોતા. હું અને મારો પ્રભુ. 4 વાગ્યા તો પહેલા તમને ખબર છે, એમ્બેસેડર ઓલા મોટા પપુડા વાળી આવતી ભૂંકું, આ 70-80 વર્ષની સાચી બનેલી. તો એ જે માજીને જેનું બ્રહ્મ સંબંધ હતો ને ઠાકોરજી પુષ્ટ કર્યા હતા, એ ગુરુદેવ સામે આવ્યા. એના ગુરુદેવ એ જ હતા. એટલે બધી 5-10 મિનિટ વાત કરી. મારવાલા આ બાજુથી ને અમને ખબર નહોતી, તો કે આ બાજુ નીકળતો હતો. તો મને એમ થયું કે હું તમારી બધાની પાસે હવે આવ્યા હતા. કોના માટે? માજી માટે. એટલે અહીંયા પૂછ્યું. એ કે રેવામાં શું કરે? એ કે એના તો દર્શન રવિ કોઈ દી ડેલી ખોલતા જ નથી. તો કે લાવ હું જઈ આવું. એટલે આમણે એમ કીધું હું ખબર કરું. સૌરાષ્ટ્રમાં એમ કે ખબર કરું. એટલે કે ના ખબર નથી કરવી, હું જ જાઉં. તો બધા કે આમ ભેગા આવીએ, ગાલીચો લીધો ને માળા જ. એ કે કોઈ આવું નથી. હું બધા કે હા તો નવું. જે હાથે ડેલી ખોલે. સૌરાષ્ટ્રમાં પહેલાં ડેલી બંધ મકાન હતા અને ખડકી હોય અને આટલી બારી હોય. હા, ખોલીને અંદર ગયા. તો માજી તો ઓલો થાંભલો પકડીને આજ મારા લાલા ખેલી ગયા. ક્યાં વાગ્યું મને ખબર નથી. હવે આ દેહ નકામો છે. હવે હાથમાં કાંઈ રહેતું નથી. હવે મારા વાલાનું સુખ આપી શકતી નથી. ગજનદાવને તો કીધું હતું કે હવે મને વલ્લભના ઘરે પધરાવી જાઓ. મારે તો કોઈ એવી લાયકાત નથી કે મને એમ કહે કે વલ્લભના ઘરે પધરાવો. હવે આ જીવ નકામો છે. હવે પ્રભુ માટે હું ભારરૂપ છું. હવે હું પ્રભુ માટે ભાવરૂપ નથી. માજીને જે અંદર આવી ગયા તો એ ખબર ન પડી. એટલા પ્રભુ ખેલી ગયા, સાક્ષાત માનતા હતા. તો એ વિચારમાં જે આવીને કીધું રેવામાં એ મારો વાલો આવ્યો, મારો બાપલિયો આવ્યો. એ કે એ મારો જોગનો આધાર આવ્યો. એમ કરીને માજી નીચે ચરણ સ્પર્શ કરીને આમ મૂર્છા ખાવા ગયા. ત્યાં જે કે માં આ ખાટલા પર કાંઈક પાથરો કરો, કાથી નો છે, મને વાગશે. માના રૂવાડા ઊભા થઈ ગયા. બાર સાલ્લો સુકાતો હતો, પાથરી દીધો. એ ભાન ન રહ્યું કે ગાલીચો પાથરો. જે બેઠા મારવાલા કાંઈ ખબર નહીં, કાંઈ અંતર નહીં, પધાર્યા. એ કે અહીંથી નીકળો તો ને તો એ કે હા માં આજે કેમ મુખારવીને ઉદાસ છે? માં આજે કેમ હું આવ્યો તો તમે રાજી નથી? માં ઠાકોરજી પ્રસન્નતામાં છે ને. ત્યાં તો બારે બે ખાગા થઈ ગયા. ગુરુદેવે સામેથી કીધું રેવામાં હું આ તમારી પાસે એટલે જ આવ્યો છું. સવારે ઠાકોરજી ખેલી ગયા હતા ને, એ મારવાલા તમને કહી દીધું. આટલી વાત પેટમાં ન રહી. હા તો ક્યાં વાગ્યું મને કયો ને ક્યાં વાગ્યું? પધરાવી ન જાતા હો, હું એને હાચવીશ. હું એને નહીં તકલીફ પડવા દઉં. મારા વાલા હું એને ગોદમાંથી નીચે નહીં મૂકું. પણ ઠાકોરજીનો પધરાવી જતા. માં આખી વાત સાંભળો. સવારે ખેલી ગયા હતા? હા મારા વાલા કહી દીધું ને તમને. એ કે ના, એ કે ઠાકોરજી વ્રજમાં પધાર્યા અનોસરમાં બપોરે. તો ગોપીઓએ પૂછ્યું કાં તારી માએ આજ ખેલાવી દીધો ને ક્યાં વાગ્યું? ત્યારે ઠાકોરજીએ ગોપીને જવાબ આપ્યો સાંભળ,
મારી માએ મને નથી ખેલાવ્યો, નીચે પાડ્યો નથી. ગોપી, તને મળવાની ઉતાવળ હતી ને, એમાં રસ્તામાં પડી ગયો. સમજાણું બધાને મારવાલા? આ પુષ્ટિ પુરુષોત્તમ આપણા દોષ આપણા ઠાકોરજી ક્યારેય જોતા નથી. વાંક કોનો કાઢ્યો? ગોપીનો. આપણો કાઢ્યો નહીં. એ તો પ્રેમ કી બાત હે, वो तो બંદગી તેરે બસ કી નહીં. હા.